નમસ્કાર દર્શક મિત્રો, આપ સૌને જય દ્વારકાધીશ। આપ સૌનું આપની પ્રિય ધાર્મિક ચેનલ પરમ આસ્થા પર હાર્દિક સ્વાગત છે। જો તમને અમારી ચેનલ ગમે તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આજના વિડીયોમાં આપણે ભગવાન દ્વારકાધીશના જગત મંદિર પર ફરકતી 52 ગજની ધજા અને તેની સંપૂર્ણ માહિતી વિશે વાત કરવાના છીએ। જો તમને આ વિડીયો ગમે તો વિડીયોને લાઇક તથા મિત્રોને અને પરિવારને શેર કરવાનું ભૂલશો નહીં। દર્શક મિત્રો, તમે ઘણીવાર સાંભળ્યું છે કે દ્વારકાધીશના મંદિરે ન જઈ શકો ને તો ખાલી દ્વારકાધીશની ધજાના દર્શન કરી લેજો, તમારી આબરૂનો કોઈ દિવસ ધજાગરો નહીં થવા દે। આપણે આજે એ દ્વારકાધીશ ભગવાનની ધજાની વાત કરવા જઈ રહ્યા છીએ। ત્યારે આપને જણાવવાનું કે ગુજરાત રાજ્યના દ્વારકામાં આવેલા દ્વારકાધીશ ભગવાનની દ્વારકા નગરીનું આજથી 5000 વર્ષ પૂર્વે નિર્માણ થયું હતું। ભગવાન દ્વારકાધીશના દીકરા પ્રદ્યુમન, પ્રદ્યુમનના દીકરા અનિરુદ્ધ અને અનિરુદ્ધના દીકરા વજ્રનાભ એટલે કે ભગવાનના પ્રપૌત્ર દ્વારા આ ત્રિલોક્ય સુંદર 7 મજલા મંદિરની સ્થાપના કરવામાં આવી હતી। ભગવાન દ્વારકાધીશનું આ મંદિર જગત મંદિર અથવા નિજ મંદિર તરીકે ઓળખાય છે। મિત્રો, કલિકાલની અંદર ગ્રહ, નક્ષત્ર, રાશિ અને દિશાઓની અસર લોકો પર તેમના કર્મને આધીન થતી હોય છે। વજ્રનાભજીએ વિચાર્યું કે ભગવાન દ્વારકાધીશનો જે ભક્ત હોય, ભગવાન કૃષ્ણનો જે ઉપાસક હોય, તેને કોઈ પણ પ્રકારની ગ્રહ પીડા કે નક્ષત્ર પીડા ન નડે અને દિશાઓનો દોષ ન લાગે। એટલા માટે તેમણે 4 દિશા, 12 રાશિ, 9 ગ્રહો અને 27 નક્ષત્રોનું આહવાન કરી ભગવાનની ધજાજીની અંદર અર્પણ કર્યા। 4 દિશા, 12 રાશિ, 9 ગ્રહો, 27 નક્ષત્રોનો સરવાળો 52 થાય છે। એટલે ભગવાન દ્વારકાધીશના મંદિર પર ચડતી ધજા 52 ગજની ધજા તરીકે ઓળખાય છે। વજ્રનાભજી દ્વારા ભગવાન દ્વારકાધીશની ધજામાં સૂર્ય અને ચંદ્રને આંખ તરીકે બિરાજવામાં આવ્યા અને તેની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી અને વૈદિક મંત્રોચ્ચાર દ્વારા ઉપાસના કરી અને ત્યારબાદ સૌપ્રથમ વખત વજ્રનાભજી દ્વારા ભગવાન દ્વારકાધીશના જગત મંદિર પર 52 ગજની ધજા ફરકાવવામાં આવી હતી અથવા તો સૌપ્રથમ વખત ધજાજી ચડાવવામાં આવ્યા હતા। દ્વારકાધીશ મંદિર ઉપર દિવસમાં 5 વખત ધ્વજા બદલાવવામાં આવે છે। દ્વારકાધીશ મંદિરની ઉપર લહેરાતી ધજામાં સૂર્ય અને ચંદ્રના પ્રતીક ચિહ્નો છે। ધજા ભલે બદલે, ધજાનો રંગ ભલે બદલે, પણ સૂર્ય અને ચંદ્રનું પ્રતીક તો એનું એ જ રહે છે। એટલે કે જ્યાં સુધી સૂર્ય અને ચંદ્રમાં રહેશે ત્યાં સુધી દ્વારકાધીશનું નામ રહેશે અને રહેશે તેમના પ્રત્યે લોકોની શ્રદ્ધા અનંત અતૂટ। 52 ગજની આ ધજા પાછળ અનેક લોક માન્યતા છે। એવું પણ માનવામાં આવે છે કે દ્વારકા નગરી પર 56 પ્રકારના યાદવોનું શાસન હતું। તે સમયે તમામને પોતાના મહેલ હતા અને દરેક મહેલ પર પોતાના અલગ અલગ ધ્વજ લાગતા હતા। દ્વારકામાં ભગવાન કૃષ્ણ, બલરામ, અનિરુદ્ધ અને પ્રદ્યુમન આ 4 ભગવાનના મંદિર બનાવવામાં આવ્યા હતા અને તે આજે પણ અસ્તિત્વ ધરાવે છે। જ્યારે અન્ય 52 પ્રકારના યાદવોના અસ્તિત્વ સ્વરૂપમાં ભગવાન દ્વારકાધીશના મંદિર પર 52 ગજની ધજા ફરકાવવામાં આવે છે। ત્રીજી માન્યતા પ્રમાણે દ્વારકામાં એક સમય 52 દ્વાર હતા। તેના પ્રતીક સ્વરૂપ પણ દ્વારકાધીશના મંદિર પર 52 ગજની ધજા ચડાવવામાં આવે છે। દર્શક મિત્રો, મંદિર પરની ધજા હંમેશા હવા જે દિશામાં હોય તે પ્રકારે લહેરાતી હોય છે, પરંતુ દ્વારકાધીશની ધજાની વિશેષતા એ છે કે હવાની દિશા કોઈ પણ હોય પણ આ ધજા હંમેશા પશ્ચિમથી પૂર્વ તરફ જ લહેરાય છે। લોકો માને છે કે દ્વારકાધીશની ધજા લોકોની મનોકામના પૂરી કરે છે। દ્વારકાધીશના મંદિરમાં ચડતી 52 ગજની ધજા ચડાવનાર ભક્તને 52 સંયોગો તથા 52 લાભની પ્રાપ્તિ થાય છે। આ ધજાને માથા પર ચડાવવાથી ચિંતા મુક્તિનો અનુભવ થાય છે। સામાન્ય રીતે ભગવાનની માનતા માનવામાં આવે છે, એટલે કે ભગવાન પાસે કંઈક માગવામાં આવે છે અને જ્યારે એ માનતા પૂરી થઈ જાય ત્યારે ધજા ચડાવવામાં આવે છે। સામાન્ય રીતે આપણે જે કમાઈએ છીએ એ આ પ્રકારના કાર્ય દ્વારા ભગવાનને અર્પણ કરીએ છીએ। દર્શક મિત્રો, દ્વારકાધીશના મંદિર પર ધજા ચડાવવા માટે ભારતના અલગ અલગ રાજ્યોમાંથી કૃષ્ણ ભક્તો અહીં આવે છે। દર્શક મિત્રો, ધજા ચડાવવા માટે મંદિરમાં ટ્રસ્ટમાં નામ નોંધાવવાનું રહે છે અને આ નોંધાવ્યા બાદ ઘણી વખત ધજા ચડાવવા માટે 2 વર્ષ સુધીની રાહ પણ જોવી પડે છે, જે બાબત દર્શાવે છે કે શ્રદ્ધાળુઓમાં ભગવાનની ધજા ચડાવવા માટે કેટલી અનન્ય ભક્તિ અને શ્રદ્ધા રહેલી છે કે ધજા ચડાવવા માટે તેઓ 2 વર્ષની રાહ જુએ છે। ભગવાન દ્વારકાધીશ ગો બ્રાહ્મણ પ્રતિપાલ કહેવાના છે। ધજાજી નિમિત્તે ધજાજી ચડાવનાર યજમાન પરિવાર દ્વારા બ્રાહ્મણોને દાન કરવામાં આવે છે અને ગૌ માતાને ચારો ખવડાવી ભરણ પોષણ કરવામાં આવે છે। આ રીતે ધજાજી નિમિત્તે દાન પુણ્ય કરી બ્રાહ્મણો અને ગૌ માતાના આશીર્વાદ લેવાની પરંપરા 5000 વર્ષ જૂની રહી છે અને આજ દિન સુધી વૈષ્ણવો દ્વારા તે ચાલુ રાખવામાં આવી રહી છે। મંદિરની પૂજા આરતી ગુગળી બ્રાહ્મણ કરાવે છે અને પૂજા બાદ દ્વારકાના આબોટી બ્રાહ્મણ ધજા ચડાવે છે। ધજા બદલવા માટે એક મોટો ઉત્સવ યોજાય છે। જે શ્રદ્ધાળુ પરિવાર ધજા અર્પિત કરે છે તેઓ ત્યાં આવે છે, તેમના હાથમાં ધજા હોય છે અને તે ભગવાનને સમર્પિત કરવામાં આવે છે। ધજા ચડાવવા
અને દક્ષિણા મેળવવા એટલે કે ધ્વજારોહણ પર અહીંના અબોટી બ્રાહ્મણોનો એકાધિકાર છે. અબોટી બ્રાહ્મણ તેને લઈ ઉપર જાય છે અને ધજા બદલે છે. નવી ધજા ચડાવ્યા બાદ જૂની ધજા પર અબોટી બ્રાહ્મણોનો હક હોય છે. તેના કપડામાંથી ભગવાનના વસ્ત્રો વગેરે તૈયાર કરવામાં આવે છે. મંદિરની આ ધજા ખાસ દરજી દ્વારા જ તૈયાર કરવામાં આવે છે. અબોટી બ્રાહ્મણો મંદિર પર જાતે ચઢીને ધજા ચડાવે છે. જગત મંદિરના 150 ફૂટ ઊંચા શિખર પર ચઢીને ધજા ચડાવવી એ કોઈ જોખમ અને સાહસથી ઓછું નથી. મંદિરના સીધા શિખર પર કપરા ચઢાણ કરવા પડે છે. ગમે તે મોસમ હોય, ગમે તેટલી ઠંડી હોય, ગરમી હોય કે વરસતો વરસાદ હોય, પરંતુ આ પ્રથા ક્યારેય તૂટતી નથી. અબોટી બ્રાહ્મણોની કૃષ્ણ ભક્તિ એવી અનન્ય છે કે તેઓ આ કાર્યને સેવા ગણી દિવસમાં 5 વાર ધજા ચડાવવાનું ક્યારેય ચૂકતા નથી. ગમે તેવી વિષમ પરિસ્થિતિ કે આફતમાં આ ક્રમ ક્યારેય તૂટતો નથી. દ્વારકાધીશ મંદિર પર ફરકાવવામાં આવતી ધજા અનેક કિલોમીટર દૂરથી સ્પષ્ટપણે જોઈ શકાય છે. ધજા માનવ જીવનને ધન્ય બનાવે છે. કોઈ પણ મંદિરના દર્શને જઈએ ત્યારે ધજાના દર્શન અવશ્યથી કરવા જોઈએ. દર્શક મિત્રો, દ્વારકાધીશ ભગવાનના જગત મંદિરમાં મુખ્ય 2 પ્રવેશ દ્વાર છે. એક ઉત્તર પ્રવેશને મોક્ષ દ્વાર એટલે કે મુક્તિનો દરવાજો કહેવાય છે, જ્યારે બીજો દરવાજો સ્વર્ગ દ્વાર એટલે કે સ્વર્ગનો દરવાજો કહેવાય છે. એ અંગે રહસ્ય એ છે કે ભગવાનના મંદિરની ઉપર 52 ગજની ધજા લહેરાય અને નીચે ગોમતી નદી તરફથી 56 પગથિયા છે, જે મંદિર તરફ એટલે કે સ્વર્ગના દ્વાર તરફ દોરી જાય છે. આ 56 પગથિયા 56 કોટી યાદવોની સ્મૃતિમાં છે. કામ, ક્રોધ, લોભ, મોહ, ઈર્ષા, નિંદા, ચોરી જેવા 56 ભોગોનો ત્યાગ કરીને વ્યક્તિ સ્વર્ગના દ્વારનો અધિકારી બને છે. સ્વર્ગના દ્વારના અધિકારી બન્યા પછી ભગવાન દ્વારકાધીશના દર્શન થાય છે. આ 52 ગજની ધજાના 52 અને 56 પગથિયાના 56નો સરવાળો કરીએ તો કુલ ટોટલ 108 થાય, અને 108 નામ ભગવાન દ્વારકાધીશના જે વ્યક્તિ જપે તેનું હર હંમેશ કલ્યાણ થાય છે, અને ભગવાન દ્વારકાધીશ એમના પરિવારનું ક્ષેમ કલ્યાણ કરે છે તેવી ભાવના આ મંદિરના નિર્માણમાં રહેલી છે. તો દર્શક મિત્રો, તમને જો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં, તેમજ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં. આપ સૌને જય દ્વારકાધીશ.